તો તમારા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોની. તો અહીંયા વિદ્યા સહાયક ભરતી વિશે આજે વાત કરીશું કે વિદ્યા સહાયક ભરતી 2024 જિલ્લા પસંદગી જે પણ છે એ ફરી કરવામાં આવેલ છે અને જાહેરાત જે પણ થશે હવે નવું ફાઇનલ મેરિટ એટલે જે પણ નવું ફાઇનલ મેરિટ આવશે એના પછી છે હવે જિલ્લા પસંદગી ફરી શરૂ કરવામાં આવશે. નામદાર હાઈકોર્ટ દ્વારા મિત્રો આવી જાહેરાત કરેલી છે. એના પછી પરિપત્ર પણ એને જાહેર કરેલું છે કે આ રીતનું કામ કરવાનું થાય છે. નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે ક્યારે આવવાનું છે ને એમાં જો મિત્રો વાત કરું તો કયા ફેરફાર થઈ શકે છે, કઈ ફેરફાર થવાનો છે ને એફએમએલ માં છે કઈ રીતે છે તમને સુધારો કરવામાં આવશે, કઈ રીતે એફએમએલ ની અંદર સુધારો થશે. તો ભાઈ એમાં મેરિટમાં થોડો ઘણો સુધારો થશે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓએ પિટિશન દાખલ કરી હતી. શા માટે પિટિશન દાખલ કરી હતી એ અપડેટ મેં કાલે ઓલરેડી આપેલી છે. પણ મિત્રો આ વિડીયોમાં તમને થોડુંક યાદ અપાવી દઈશ કે એમાં શું હતું શું ન હતું. કટ ઓફમાં પણ ઘણો બધો ફેરફાર થઈ શકે છે. વિદ્યા સહાયક ભરતી છે એના 5 મોટા સમાચાર છે કે જે આજે હું વિડીયોમાં તમને જણાવીશ. અહીંયા મિત્રો મેં જણાવેલા છે એ પ્રમાણે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી આપવાનો છું કે એફએમએલ માં સુધારો કરવો જ પડે અને શા માટે સુધારો કરવો પડે. મિત્રો આપણે 6 થી 8 ની જે પણ ભરતી પ્રક્રિયા સ્થગિત થઈ છે એના કારણે એફએમએલ માં નવો સુધારો થશે. જે પણ ઉમેદવારોને એડ કરવાના છે ઉમેદવારો એડ થશે. એના પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. મિત્રો એની આજે બધી ચર્ચા કરીએ પેલા વિડીયોને એક રિક્વેસ્ટ છે કે ભાઈ વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા મિત્રો સુધી આ વિડીયો શેર કરી બેલ નોટિફિકેશન ઓન રાખવાનું પણ કહેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને પછી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી બધા વિડીયો નોટિફિકેશન તમારા સુધી આવતી રહે. હવે આપણે એફએમએલ ની પહેલા તો વાત કરીએ તો કે ભાઈ આ 24 તારીખના દિવસે અને ભાઈ જે પણ નિર્ણય લેવાયેલા અને પછી નામદાર હાઈકોર્ટના દિવસે જે છે એને ભાઈ 24 તારીખના દિવસે ચુકાદો આપેલો છે અને તમારો 6 થી 8 ની જે પણ ભરતી પ્રક્રિયા છે એ સ્થગિત કરવાનું કીધેલું છે. ભાઈ સ્થગિત અને જેમથી 1 થી 5 નું જેમ થયું હતું કે ભાઈ સ્થગિત થયું હતું એ પ્રમાણે 6 થી 8 માં પણ થયું છે. એટલે તમારે નવી જે પણ છે એ શું કહેવાય કે યાદી મેરિટ યાદી આવશે. જો મિત્રો એમાં કંઈ પણ ફેરફાર નહીં થાય છે પણ તમારી પહેલા જે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ આવેલ જો એમાં કંઈ ફેરફાર નહીં થાય તો તમારે આ જે પણ એફએમએલમાં જેના પણ નામ હતા એ બધાનું જ મિત્રો સિલેક્શન થશે. અને કટ ઓફ કેટલું રહેવાનું છે આ એક મહત્વનો પ્રશ્ન કે કટ ઓફમાં કઈ ફેરફાર થવાનો છે. તો ભાઈ કટ ઓફમાં છે એ ફેરફાર થઈ શકે, વધીને છે એ 2 માર્ક સુધીનો ફેરફાર થઈ શકે છે એમ અત્યારે અમને જાણવા મળેલું છે. બાકી મિત્રો જો 2 માર્કનો ફેરફાર થાય તો કટ ઓફ કેટલું રહે તો અત્યારે અમે ગણિત વિજ્ઞાન વિષય ઉપર તો આજે મિત્રો વિડીયો આવી જાય. બાકી જે પણ બીજા જેમ વિષય છે, સામાજિક વિજ્ઞાન વિષય છે, ભાષાના જે પણ 4 વિષયો છે, આ બધા વિષયો પર પણ મિત્રો આપણે ચેનલ પર ધીરે ધીરે વિડીયો આવશે. મિત્રો એનાલિસિસ કરીને પછી અમે વિડીયો આપી દઈશું તમને. બાકી મિત્રો અહીંયા જો બીજી વાત કરીએ તો હવે જે પણ શું કહેવાય કે આપણે 23 તારીખના દિવસે 24 તારીખના દિવસે જે પણ નિર્ણયો લીધેલા છે એના ઉપર પણ ભાઈ અમે તમને અપડેટ આપેલી છે. અને અહીંયા ફાઇનલ મેરિટમાં કઈ ફેરફાર થશે ભાઈ ફાઇનલ મેરિટમાં ફેરફાર થવાનો છે એના કારણે તમારો જે પણ છે એ અત્યારે ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દીધેલી છે અને નવું મેરિટ ફાઇનલ છે ક્યારે આવવાનું છે તો મિત્રો એનો હજુ સુધી કઈ ફિક્સ ફાઇનલ તારીખ છે હજુ આપેલી નથી. એટલે આવશે એટલે મિત્રો 100% અમે તમને જાણ કરવાના